हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु। આજે સવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીના 13મા અધ્યાય ક્ષેત્રજ્ઞ યોગના 19મા શ્લોક સુધીનું પઠન કર્યું। 20મા શ્લોકથી આપણે આજે અત્યારે પાછો આગળ તપાવીશું। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। પ્રકૃતિમ પુરુષમ ચેવ વિદ્રયનાદિ ઉભાવપી વિકારાશ્ય ગુણાશ્રેવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન। અર્થાત આનો અર્થ એ થયો કે પ્રકૃતિ અને જીવાત્મા એ બંને અનાદિ છે અને બધા વિકારો રાગ દ્વેષાદિ અને સત્વાદી ગુણો પણ પ્રકૃતિમાંથી જ ઉપજેલા જાણ। કાર્ય અને કારણના કર્તાપણામાં તો પ્રકૃતિને હેતુ કહેવામાં આવે છે અને જીવાત્મા સુખ દુઃખના ભોગવવાપણામાં હેતુ કહ્યો છે। આપણે જે સુખ દુઃખ ભોગવીએ છીએ ને એને હેતુ કહીએ છીએ। અને પ્રકૃતિ અને જીવાત્મા બંને અનાદિ છે અને સત્વાદી ગુણો રાગ દ્વેષાદી જે કંઈ આપણામાં ભાવો પ્રગટે છે પ્રકૃતિમાંથી જ પ્રગટે છે। જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે અને આ ગુણોનો સંગ જ જીવાત્માને સારી નરસી યોનિઓમાં એના જન્મનું કારણ બને છે। આ પુરુષ જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે, સર્વ ક્રિયાની અનુમતિ આપનાર, સર્વનું ધારણ પોષણ કરનાર, સુખ દુઃખના ભોગતા તથા મહેશ્વર અને પરમાત્મા પણ કહેવાય છે। જે પ્રમાણે પુરુષને અને પ્રકૃતિને અને ગુણો સહિત પ્રકૃતિને તત્વથી જાણે છે તે દરેક રીતે કર્મ કરતો છતાં પુનર્જન્મ પામતો નથી। હવે ફરીથી આપણે વાંચી જઈએ। જે પ્રમાણે પુરુષને અને પ્રકૃતિને અને ગુણો સહિત પ્રકૃતિને તત્વથી જાણે છે, તત્વથી જાણવું એટલે અગાઉના શ્લોકમાં આપણે જોયું કે તત્વ શું છે, બરાબર? તે દરેક રીતે કર્મ કરતો છતાં પુનર્જન્મ પામતો નથી। તત્વથી જાણવાનું છે આપણે। ભક્તિ યોગમાં તત્વ કહેલું છે, ફરીથી એકવાર સાંભળી જવું તમારે। આ પરમાત્માને કેટલાક મનુષ્યો ધ્યાન દ્વારા શુદ્ધિ બુદ્ધિ વડે હૃદયમાં જોવે છે, કેટલાક જ્ઞાન માર્ગથી અને કેટલાક કર્મયોગ દ્વારા જોવે છે। ઘણા લોકો હૃદયમાં બેઠેલા છે એટલે હૃદયથી ભજે છે, ઘણા લોકો શુદ્ધિ બુદ્ધિ વડે હૃદયમાં જોવે છે ને કેટલાક જ્ઞાન માર્ગમાં કે હું ભક્તિ કરીશ, જ્ઞાનનો પ્રચાર કરીશ એટલે ભગવાન મને દેખાશે, બરાબર? એટલે એમાં જ્ઞાનમાં ભગવાનને જોવે છે। જેવી રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ તો આપણે એવું સમજીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને જ્ઞાન માર્ગથી આપણને પ્રભુની પ્રાપ્તિ થશે। અને ત્રીજું, કેટલાક કર્મયોગ દ્વારા જોઈએ। કર્મયોગ દ્વારા એટલે કે ભાઈ થાય એટલી ભક્તિ કરીએ અને આપણે આપણું વ્યવસ્થિત કામ કરતા રહી। ઘણા લોકો એવા હોય છે કે એમ કે નહીં, આપણે આપણું કામ કરતા રહી અને બેપાત બીટ ભગવાનનું ભજન કરી તો ભગવાન આપણને પ્રાપ્ત થવાના જ છે। એ એમની રીતે સાચા જ છે, એમની રીતે કમ્પ્લીટ સાચા છે। એ લોકો કર્મયોગ દ્વારા જોવે છે કે સારું કામ કરો એટલે ભગવાન સામું જોવે ને જોવે, બરાબર? સીધું ને સર। પરંતુ આ પ્રમાણે નહીં જાણનારાઓ બીજા કેટલાક પાસેથી ઉપદેશ સાંભળીને ભગવાનને ભક્તિભાવે ઉપાસે છે અને તે શ્રવણપરાયણ સાધકો પણ મૃત્યુરૂપ સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે। હવે ભગવદ્ ગીતા સાંભળવાનું, શ્રવણ કરવાનું શું મહત્વ છે? ભક્તિનો એક પ્રકાર શ્રવણ છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને પોતે ક્ષેત્રજ્ઞ યોગ 26મા શ્લોકમાં કહ્યું છે, 13મા અધ્યાયના 26મા શ્લોકમાં યાદ રાખવું કે બીજા કેટલાક પાસેથી ઉપદેશ સાંભળીને ભગવાનને ભક્તિભાવે ઉપાસે છે તે શ્રવણપરાયણ સાધકો પણ મૃત્યુરૂપ સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે। આ મૃત્યુરૂપી સાગરને તરી જશો તમે શ્રવણ કરો।
ભગવદ્ ગીતાનો જે કોઈ વ્યક્તિ પાઠ કરતું હોય, ધારો કે હું પાઠ કરું છું, તમે મને શ્રવણ કરો છો, અથવા યુટ્યુબમાં કે બીજા કોઈ પણ રીતે ભક્તિની ઉપાસના કરો છો, શ્રવણ કરો છો, સાંભળો છો, તમારા ગુરુને સાંભળો છો, ભગવદ્ ગીતા સાંભળો છો, ભાગવત કથા સાંભળો છો, મોટા મોટા કથાકારોને સાંભળો છો, એ જે તમે ધ્યાનથી સાંભળો છો ને, એ તમને મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી તરી જવા માટે થઈને એનું ફળ આપેલું છે ભગવાને તમને, કે આવું કરશો ને તોય તમે તરી જશો. કેમ કે આ કર્મનું એક સાધન છે તમારા ભક્તિભાવનું. હે ભરત શ્રેષ્ઠ, જે કંઈ સ્થાવર જંગમ વસ્તુ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉપજે છે. એમ તું જાણ, જે પુરુષ નાશ પામી રહેલા બધા અચર પ્રાણીઓમાં નાશ રહિત પરમેશ્વરને સમભાવથી સ્થિત જુએ છે, તે જ યથાર્થ જુએ છે. નાશ પામી રહેલા બધા પ્રાણીઓમાં પરમેશ્વરને જોવાનું, કે પરમેશ્વર આમાંય હતા અને બીજા સ્વરૂપે પરમેશ પ્રગટશે જ. જે મનુષ્ય પરમાત્માને પ્રાણી માત્રામાં અને સર્વ સ્થળે સંભાવે રહેલા જુએ છે, તે પોતા વડે પોતાની જાતને હણતો નથી, તેથી તે પરમ ગતિને પામે છે. એટલે પોતા વડે પોતાની જાતને હણતો નથી, એનું કારણ એ કે નથી પોતાના મનને મારતો, નથી પોતાના શરીરને મારતો કે આપઘાત કરતો, ગમે એવું દુઃખ આવે તોય, અને મગજમાં એક જ વસ્તુ સમજે કે હું મારી જાતને હું પોતે ન હણી શકું, ન મારા મગજને હણી શકું, ન મારા સ્વભાવને હણી શકું. સારો સ્વભાવ હોય એમાંથી વિકારોવાળો સ્વભાવ ઉત્પન્ન થાય તો તમે સ્વભાવને હણ્યો કહેવાય, તે તમારે હણાતો નથી. પણ કેમ નહીં હણો? તમે શ્રવણ કરશો તો નહીં હણો. બાકી ખાલી જગ્યા પડી છે એટલે ગમે એ વિચાર તમારામાં આવવાના જ છે, ખાલી જગ્યા જ નહીં થવા દેવાની. બરાબર? જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ કરેલા જુએ છે ને આત્માને અકર્તા જુએ છે, તે જ યથાર્થ જુએ છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણ પદાર્થોને એક જ પરમાત્મામાં જ રહેલા જુએ છે, એ એકમાંથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે, ત્યારે તે બ્રહ્મને પામે છે. એટલું મગજમાં સમજી જવાનું કે જેટલા પદાર્થો છે, જેટલા પ્રાણીઓ છે, જેટલા સજીવ નિર્જીવ, લોઢું, તાંબુ, પિત્તળ, લાકડું, સિમેન્ટ, ધૂળ, પથ્થર, માટી, દરેક વસ્તુમાં પરમાત્મા સ્થિર થયેલા છે ને એમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. પથ્થરની મૂર્તિ બનાવીએ છીએ આપણે, અને એની અંદર ભગવાન પોતે વાસ કરે છે, અને એમાંય પરમાત્મા ઉત્પન્ન થાય છે. બરાબર? તો એ પથ્થરના કણો ક્યાંથી આવ્યા? એ બીજા પથ્થરોને ઉર્જા આપી રહેલા છે, એમાં ઈશ્વર છે. પણ શ્રદ્ધાથી ભાવથી ભજવા જોઈએ અને તમે બ્રહ્મને પામી જાઓ. હે કુંતી, આ આત્મા અવિનાશી, અનાદિને નિર્ગુણ છે, તેથી એ શરીરમાં રહેલો પણ કશું કરતો કે નથી, કશાથી લેપાતો, કાંઈ કરતો નથી અને કોઈથી લેપાતો નથી. બરાબર? કે આત્મા અવિનાશી, અનાદિ, નિર્ગુણ છે એટલે સમજી ન શકાય એવો આત્મા છે. બરાબર? આત્માને ઓળખવો બહુ અઘરો છે. બધા કહે છે ને કે આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં રે ટળે. આત્માને ઓળખવો અઘરો છે, પણ પ્રયત્ન કરો તો ઓળખી જશો. બરાબર? જેમ સર્વમાં રહેલું આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી, તેમ સર્વત્ર દેહમાં રહેલો આત્મા ગુણાતીત હોવાને લીધે ગુણોથી લેપાતો નથી. જે હે ભારત, જેમ એક જ સૂર્ય સંપૂર્ણ બ્રહ્માંડને પ્રકાશમાન કરે છે, તે પ્રમાણે એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશમાન કરે છે. આ પ્રમાણે જેઓ જ્ઞાન દ્રષ્ટિ વડે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના ભેદને તથા પ્રકૃતિના બંધનમાંથી છૂટવાના ઉપાયને જાણે છે, તે મહાત્મજનો પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. બધા ઉપાય આ અધ્યાયમાં બતાવી દીધા. હવે શાંતિથી સાંભળી, શ્રવણ કરી અને પરબ્રહ્મને પાર પામવાનો એક સરસ અને સરળ અને સાધક માર્ગ છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાય ઇતિ.
શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવ. વસુદેવમ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવિકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આપણે 13મા અધ્યાયનું સમાપન કર્યું. આવતીકાલે સવારે અથવા સંધ્યાકાળે 14મા અધ્યાયથી પણ આરંભ કરીશું. અને અત્યારે આપણો સુગમ માર્ગ એટલો ભગવાને કરી દીધો છે કે પહેલાંના જમાનામાં ગામડે ગામડે સાધુ સંતો ફરતા અને ગીતાજીનો પ્રચાર કરતા. ઘણી જગ્યાએ ધર્મ શું છે એ લોકોને ખબર નથી. ગામડામાં રહેતા એટલે ધર્મ શું છે, ભગવાન શું છે, કયા ભગવાન કહેવાય, શ્રીમદ ભગવદ્ ગીતા શું છે, એ લોકો જાણવા માટે ઉત્સુક રહેતા. અને જ્યારે સાધુ સંતો ગામમાં આવતા ત્યારે એક ઓટલે બેસીને ગામના લોકો આખા સાંભળવા માટે આવતા હતા અને એમ કરીને ભક્તિ પ્રાપ્ત કરતા હતા. અત્યારે ભગવાને આ કળિયુગની અંદર એક સરસ મજાનું સાધન તમને હાથમાં આપ્યું છે અને ભલે આખી દુનિયા વખોડે, પણ હું તો એમ કહું છું કે એનાથી બેસ્ટ કોઈ વસ્તુ નથી, અને એ છે મોબાઈલ. તમને હાથમાં ભક્તિનું સાધન સુગમ આપી દીધું છે, બરાબર? તો એનાથી થાય એટલી ભક્તિ કરો. આ સાધુ સંતો, મોટા મોટા મહાત્માઓ ચેનલ દ્વારા તમારા સુધી પહોંચે છે ને, એ તમને ભક્તિ આપવા માટે થઈ, બરાબર? અને એમાં કોઈનો દોષ કાઢવાની જરૂર નથી. આપણે માત્ર ભક્તિ ગ્રહણ કરવાની છે, બરાબર? બીજું કાંઈ કરવાનું થતું નથી. નેગેટિવ વિચારો મગજમાં લાવવાના નથી જરાય. બોલવામાં કંઈ અવિવેક થયો હોય તો ક્ષમા આપજો. લાઈક, શેર અને ફોલો કરજો, પ્રભુ પ્રેરણા કરે એ પ્રમાણે. અને જે ગુરુજનો સુધી મારો આ પાઠ પહોંચે છે એ લોકો ત્યાંથી આશીર્વાદ વર્ષાવે એવી પ્રાર્થના. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.